Hello friends, good morning. In last lecture, we studied active and passive voice 5 parts. In first 3 parts, we learned patterns, and then part 4 and 5 we learn interrogative sentence. Okay? હવે વિદ્યાર્થી મિત્રો આજે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસના મિશ્ર સેન્ટેન્સ બધી જ પેટર્નો તમારી સામે આવી ગઈ છે. તો મિશ્ર સેન્ટેન્સની આજે આપણે પ્રેક્ટિસ કરીશું લાઈવ. તો દરેક વિદ્યાર્થી પોતાના ચોપડામાં જે એક્ટિવ એન્ડ પેસિવ પેટર્નો લખેલી છે એ ખોલી રાખો અને વિડિયો જોતા રહો. ચલો હવે એક એક્ઝામ્પલ હું મૂકતો જઈશ. તમારે પહેલા આઈડેન્ટિટી કરવાનું છે. સી સેલ્સ ફ્રૂટ્સ. ઓકે, ચલો સિમ્પલ રીતે આપણે સોલ્વ કરીશું મિત્રો. ધ્યાન સૌથી પહેલા બાકી કયા ટેસ્ટનું છે તો મેં સબ્જેક્ટ છે, આ વર્ગમાં સેલ્સ આપેલું છે, એસ કે ઈએસ આપેલો છે, અને ફ્રૂટ્સ એ શું છે ઓબ્જેક્ટ. ક્લિયર? તો ક્રિયાપદનું મૂળ અથવા એસ કે ઈએસ કઈ પેટર્નમાં આવતું હતું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, હવે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે પેસિવ પેટર્નમાં નજર નાખો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ પેટર્નમાં નજર નાખો તો સૌથી પહેલા કોને સર આપવાનું? ફ્રૂટ્સ. ફ્રૂટ્સ. હવે ધ્યાન આપો, ફ્રૂટ્સ બહુવચન છે. ઓકે, તો શું કીધું? ટુ બી આર. સેલ ટુ બી સોલ્ડ બાય સી છે તો સી નું શું થશે? બાય હર. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. The booksellers do not print books. સૌથી પહેલા વાક્ય કયા ટેન્સનું છે? do not. do આવી ગયું છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો આ પેટર્નમાંથી તમારું ધ્યાન ક્યાં આવી જવું જોઈએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરફ. ઓકે, તો હવે ત્રણ વસ્તુ ઓળખી કાઢો: સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. ચલો, સબ્જેક્ટ ધ બુક સેલર્સ. આ શું છે? સબ્જેક્ટ. આ ક્રિયા શું કરે છે? પ્રિન્ટ. તો આ વર્બ શું પ્રિન્ટ કરે છે? બુક્સ. તો બુક્સ એ શું છે? ઓબ્જેક્ટ. ચાલો તો બુક્સ ને આગળ લાવો. બુક્સ. હવે પાર્ટ 4 ની અંદર આપણે શીખ્યા હતા કે ડુ કે ડઝ આવે તો એને પેસિવ માં કન્વર્ટ કરવો હોય, ચાહે પ્રશ્નાર્થ હોય કે નેગેટિવ નકાર હોય, તો ડુ ડઝ નીકળી જાય અને ઇઝ એમાં ટુ બી વપરાય છે. તો બુક્સ પ્લુરલ છે તો કઈ ટુ બી વાપરીશું? આ. તો બુક્સ આર નોટ. બુક્સ આર નોટ. ઓકે, પ્રિન્ટ નું પીપી થશે પ્રિન્ટેડ. પ્રિન્ટ નું પીપી થાય પ્રિન્ટેડ. બાય કોણ છે કરતા? ધ બુક સેલર. બાય ધ બુક સેલર. બાય ધ બુક સેલર્સ. ધ્યાન આપો. તો આ પ્રેઝન્ટ ટેન્સ નું એસર્ટિવ સેન્ટેન્સ આવ્યું, પ્રેઝન્ટ ટેન્સ નું નેગેટિવ સેન્ટેન્સ આવ્યું. હવે પ્રશ્નાર્થ લઈએ, ઇન્ટ્રોગેટિવ. does Neha play carom? ચાલો સૌથી પહેલા ટેન્સ ઓળખવાનો. તો ડુ ડઝ આવે છે. કયો ટેન્સ છે? સિમ્પલ પ્રેઝન્ટ છે. આવી ગયો. તો ત્રણ વસ્તુ શોધી કાઢો: સબ્જેક્ટ, નેહા, પ્લેસ, વર્બ. શું રમે છે? કેરમ. તો કેરમ એ સૌથી પહેલા લખવું પડશે. ઓકે, ઓબ્જેક્ટ ને. પરંતુ વાક્ય કેવું છે મિત્રો? પ્રશ્નાર્થ. તો ટુ બી ની જેમાં ઓબ્જેક્ટ ને પહેલા ચાલે છે. ખ્યાલ આવે છે? તો વિધાન હો તો ઓબ્જેક્ટ અને ટુ બી મૂકવાનું. પણ પ્રશ્નાર્થ વાક્ય છે તો ટુ બી ને કેવું સ્થાન આપીશું? આગળ. તો ચલો, ઇઝ કેરમ પ્લે નું પીપી પ્લે.
बाय कौन से करता नेहा क्वेश्चन आपको क्वेश्चन मार्क प्रश्नार्थ લખેલું પ્રશ્નાર્થ ચલો આ ટુ બી ઓવર થયું કઈ થયું ટુ બી ઓવર પ્રશ્નાર્થ થયું ચલો w તો આપણે લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય ચલો why do you write wrong answer ધ્યાન હવે આ w એટલે પ્રશ્નાર્થ આ સિમ્પલ પ્રશ્નાર્થ હતું ખાલી તો સિમ્પલ પ્રશ્નાર્થમાં શું હતું પહેલા ટુ બી ઓબ્જેક્ટ હવે w એટલે આવે તો સૌથી પહેલા શું કીધું આ w એટલે પહેલા સ્થાન આપી દેવાનું ચલો આપી દીધું સ્થાન હવે જો આના જેવું પ્રશ્નાર્થ થઈ ગયું આ ન જવું છે યુ આર ડુ ઓકે ચલો હવે ત્રણ વસ્તુ શોધી કાઢો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ચલો સબ્જેક્ટ કયો યુ વર્બ કયું રાઈટ અને ઓબ્જેક્ટ શું લખ્યું રોંગ આન્સર્સ ચલો રાઈટ કહી ગયું રોંગ આન્સર્સ બહુજન છે માટે આ વાય આ રોંગ આન્સર્સ વાય આર રોંગ આન્સર્સ હવે રાઈટ રીપીટ મૂકો return by कौन से सब्जेक्ट you तो by you why are wrong answers written by you तो सिंपल प्रेजेंट टेंस को एसर्टिव सेंटेंस में दो नेगेटिव में दो इंट्रोगेटिव टू बी और में दो डब्ल्यूएच ओके तो एसर्टिव सेंटेंस हो तो ऑब्जेक्ट टू बी पीपी बाय करता नेगेटिव आवे तो टू बी પછી નોટ આપી દેવાનું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ આવે તો શું કરવાનું ટુ બી ને આગળ ઓબ્જેક્ટ ને પાછળ ડબલ્યુ જો પ્રશ્નાર્થ કે આવી જાય કદાચ તો ડબલ્યુ જો આપણે ડબલ્યુ એટલે પહેલા સ્થાન આપી દેવાનું પછી આના જેવું જ ટુ બી ઓબ્જેક્ટ પીપી બાય करता ओके चलो नेक्स्ट एग्जांपल लिए pupils so fill pupil so fill હવે આ સબ્જેક્ટ છે આ વર્બ છે અને આ ऑब्जेक्ट છે પરંતુ આ વર્બ કેવું છે સો એટલે પ્રેઝન્ટ ટેન્સ નથી પણ કેવું છે પાસ્ટ ટેન્સ કેવું છે પાસ્ટ ટેન્સ બરાબર એટલે હવે ટુ બી બદલાઈ છે હવે જે તમારી પેટર્નો છે એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ ની પેટર્ન તમારે જોવી પડશે તો જુઓ ફિલ્મ હવે ટુ બી કયું આપણે વોઝ કયું ટુ બી આપણું વોઝ seen by कौन से करता film was seen by pupils चलो तो અહીંયા ટુ બી વર્તમાન કાળ જો લીજે આપણે હતું હવે પાસ્ટ ટેન્સ આવી ગયું તો ટુ બી ચેન્જ થઈ ગયું કઈ ટુ બી આવી ગયું વોઝ તો સૌથી પહેલા વાક્યનો ટેન્સ આઈડેન્ટિફાઈ કરવાનો ટેન્સ આઈડેન્ટિફાઈ કર્યા પછી વાક્યમાંથી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધવાના બરાબર ત્યારબાદ ઓબ્જેક્ટ આગળ વાક્યના કાળ પ્રમાણે ટુ બી એપી બાય અને કરતા ચલો પાંચ વાક્યો તમને ખ્યાલ આવી ગયો છે ચલો આગળ થોડા વાક્યને પ્રેક્ટિસ કરીએ ફરી खराब पर ध्यान दो तो ख्याल आई इसको क्या बोलता we did not climb
गिरनार. We did not climb गिरनार. જોજો બરાબર આ વાક્ય did આવ્યું છે કયા ટેન્સ કહેવાય past tense બરાબર તો past tense નું વાક્ય છે નેગેટિવ સેન્ટેન્સ છે એટલે was વર્બ વપરાશે નહીં. ચલો હવે આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ને આઈડેન્ટિફાઈ કરી દઈએ. तो सब्जेक्ट से भी क्लाइंब એ વર્બ છે અને ગિરનાર એ ઓબ્જેક્ટ છે. ચાલો ગિરનાર ના લગાવો. ગિરનાર કયા ટેન્સ માં કે તો પાસ્ટ ટેન્સ તો શું મૂકવું પડશે was not climbing climbed up. पांच टेंस અને પાંચ પાર્ટિસિપલ કમ્પ્લીટ કરી દેવાના તો જ આવશે ગ્રામર બાકી નહીં આવે. તો ગિરનાર was not climbed object to be pp અને by પછી શું મૂકવાનું છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે we તો we નું શું થશે પાછળ મૂકીએ તો us. આપણે રૂલ્સ નંબર 1 માં શીખ્યા હતા कि सब्जेक्ट तरीके नाम आवे तो बाय પછી નામ મૂકવાનું. રમેશ મહેશ એવું કોઈ પણ નામ આવે તો બાય પછી શું મૂકવાનું નામ. પરંતુ જો કર્તા તરીકે સર્વનામ આવે તેની કર્મ વિભક્તિ. ક્લિયર? ચલો નેક્સ્ટ. હાઉ did you like this grammar book? How did you like this grammar book? આ grammar book તમને કેવી લાગી છે? How did you like this grammar book? ચલો સૌથી પહેલા આઈડેન્ટિફાઈ કરો કે સેન્ટેન્સ કયા ટેન્સનું છે. તો કે સાહેબ did આવી ગયું છે તો past tense. ओके હવે w જો કે છે તો સૌથી પહેલા હાફ ને સ્થાન આપી દો. ચલો હાફ ને સ્થાન આપી દીધો. ઓકે હવે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શોધો. સબ્જેક્ટ કોણ you like વર્બ શું કહ્યું how did you like this grammar book. તો આ ગ્રામર બુક તમને કેવી લાગી તો this grammar book is થઈ ગયું ઓબ્જેક્ટ. ઓકે હવે this grammar book ને આગળ મૂકવાનું છે તો this ग्रामर बुक હવે પાસ્ટ ટેન્સ નું વાક્ય છે સિંગ્યુલર છે તો was તો was ને સ્થાન ક્યાં આપવાનું ઓબ્જેક્ટ થી આગળ. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. ઓકે બીજા તો પાછળ w જોઈ છે w પહેલા પછી to be પછી ઓબ્જેક્ટ. ઓકે how was this grammar book like નું શું છે મિત્ર like by कौन से करता you by क्लियर. प्रश्नार्थ वाक्य तो बराबर w जो प्रश्नार्थ तो w પહેલા સ્થાન આપી દીધું પછી ઓબ્જેક્ટ વિધાન તો ઓબ્જેક્ટ પછી to be પ્રશ્નાર્થ હોય તો ઓબ્જેક્ટ પાછળ to be આગળ. क्लियर? चलो नेक्स्ट. Who wanted this notebook? Who wanted this notebook? चलो આ પણ પ્રશ્નાર્થ છે. કેવું પ્રશ્નાર્થ છે? who આવો પ્રશ્નાર્થ છે તો who આવો પ્રશ્નાર્થ વાક્ય હોય तो आपने लास्ट लेक्चर में सीखा था कि हुआ प्रश्नार्थ वाक्य ने प्रश्नों में तो सૌથી પહેલા શું મૂકવું પડશે બાય whom. ચલો બાય whom કહી ગયો બાય whom. હવે બાય whom મૂક્યા પછી વાક્યનો ટેન્સ ઓળખવો પડે. કયા ટેન્સ છે? પાસ્ટ ટેન્સ છે.
આ વર્ક કરતી wanted શું છે this notebook ઓબ્જેક્ટિવ તો by whom પછી તરત જ કોણ આવી જાય by whom plus to be past tense છે તો was by whom was this notebook wanted by whom was this notebook wanted तो who આવું સેન્ટેન્સ તમે મેં શીખવાડ્યું લાસ્ટ લેક્ચરમાં કે who આવું સેન્ટેન્સ કોઈ પણ આવે તો by whom થી સ્ટાર્ટ કરી દેવાનું ક્લિયર by whom થી સ્ટાર્ટ થઈ ગયું ત્યાર પછી જોવાનું કે વાક્ય કયા ટેન્સનું છે પાસ્ટ ટેન્સ he was were પ્રેઝન્ટ ટેન્સ તો is am ફ્યુચર ટેન્સ તો shall be પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તો have જે કંઈ હોય કામ એ પ્રમાણે to be કરવાનું પછી ઓબ્જેક્ટ પછી pp અને અન્ય શબ્દો હોય અધર વર્ડ તો એડ કરવાના ન હોય તો કોઈ વાત નહીં ક્લિયર બરાબર બાય પછી સબ્જેક્ટ આવે નહીં કેમ ના આવે કે હું આ વાક્યની અંદર સબ્જેક્ટ હોતો નથી હું આ વાક્યમાં શું કહ્યો તો સબ્જેક્ટ હોતો નથી ચલો નેક્સ્ટ સી will by this house चलो she will buy this house તેણી આ ઘર ખરીદશે હવે આ ટેન્સ કયો છે પ્રેઝન્ટ ટેન્સ નથી પાસ્ટ ટેન્સ નથી will આવ્યું will plus v1 તો સિમ્પલ ફ્યુચર ટેન્સ ક્લિયર ઓકે ચલો સબ્જેક્ટ સી खरीद से शो दिस हाउस तो दिस हाउस में आगे स्थान दिस हाउस will सेल तो सेल will तो will હવે ફ્યુચર ટેન્સ માં શું એડ કરવું પડે મિત્રો પેટર્ન માં જુઓ યાદ કરો સેલ પછી શું આવશે બી શું આવશે બી will be bought will be bought પછી આવશે સબ્જેક્ટ બાય કરી તો બાય સી છે તો હવે તો will ફ્યુચર ટેન્સ માં will be ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ may I take your book may I take your book ઓકે શું તમારી ચોપડી લઈ શકું હવે આ વાક્ય જે છે એ કયા ટેન્સનું કહેવાય તો ફ્યુચર ટેન્સ ના કહેવાય આ સિમ્પલ એમએવી કહેવાય કયું કહેવાય સિમ્પલ એમએવી એમએવી એટલે મોડલ એક્ઝિલરી વર્બ કેટલા હતા તો કેન કુડ મે માઇટ would should અને must આ વાક્યમાં સ્થાન લે તો એને એમએવી કહેવાય સિમ્પલ એમએવી કારણ કે જો એમએવી સાથે હેવ કરવું હોય તો પરફેક્ટ એમએવી પણ માત્ર એમએવી છે તો આને કહેવાય સિમ્પલ એમએવી ઓકે વાક્ય પ્રશ્નાર્થ છે ચલો પ્રશ્નાર્થ છે તો કોઈ ચિંતા નથી સબ્જેક્ટ શોધી કાઢો આઈ ટેક વર્બ છે યોર બુક ચલો મે તો મે પહેલા લીધો પ્રશ્નાર્થ છે તો મે યોર book be taken by I से तो may your book be taken by me तो जो विधान हो तो your book may be taken by me અને આ પ્રશ્નાર્થ છે તો મે ને કયો સ્થાન આગળ તો આ મે કેન કુડ આગળ સ્થાન લે પણ આ બી અને પીપી બે જોડે લે આ બે ને છૂટા પાડવાના નથી મોટા ભાગના વિદ્યાર્થી આમાં ભૂલ કરે છે અહીંયા મે મૂકે વી મૂકે પછી બી મૂકવાનો ભૂલી જાય તો આ ભૂલ થવી જોઈએ નહીં જો વિધાન હોય ધારો કે વિધાન લો તો આ વી અને બી જોડે જોડાઈ જાય જો આનો વાક્ય પ્રશ્નાર્થ હોય ને તો ખાલી વી ને ઉઠાવીને આગળ મૂકવાનું પણ બી તો કહેવાનો
चलो नेक्स्ट सेंटेंस लिए 11 व्हाट कैन आई डू एकदम सिंपल वाक्य છે व्हाट कैन आई डू કેવું છે એકદમ સિમ્પલ હવે યાદ કરો કે વોટ માં શું ના હોય વોટ માં શું ના હોય વોટ માં ઓબ્જેક્ટ ના હોય જેમ હું માં સબ્જેક્ટ ના હોય એમ વોટ માં ઓબ્જેક્ટ ના હોય તો સૌથી પહેલા સબ્જેક્ટ ફોર્મ આઈ અને ડુ એ વર્બ છે સમજી લેજો ડુ બે જગ્યાએ એક હેલ્પિંગ વર્બ માં આવે અને મેઇન વર્બ માં પણ આવે હેલ્પિંગ વર્બ સિમ્પલ પ્રેઝન્ટ નો વપરાય તો ડુ જ આવે અને મેઇન વર્બ માં આવે તો એ ડુ નો મતલબ થાય કરવું કોઈ ક્રિયા કરી હોય તો ડુ વપરાય ડુ નું પાસ્ટ ટેન્સ ડીડ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ ડન ડુ ડુ જ બંનેનો પાસ્ટ ટેન્સ ડીડ અને પાસ્ટ પાર્ટિસિપલ ડન પણ એનું જો સહાયક ક્રિયાપદ તરીકે કરવો હોય તો લીખી જાય ને બીજે માંથી જાય એટલે ધ્યાન આપો તો સૌથી પહેલા વોટ પછી એમ છે તો એમ નું કીધું વોટ કેન પછી શું કીધું બી અહીંયા ઓબ્જેક્ટ આવશે નહીં યાદ રાખજો આ ચોકડી મારી શું કહેવા માંગે છે વોટ માં સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ હોય નહીં એટલે અહીંયા ઓબ્જેક્ટ આવશે નહીં વોટ કેન બી ડન બાય આઈ થશે મી what can be done by me આ શું કહે છે તો આપણે શું કહેવા માંગે છે મિત્રો what વાક્યનો ઓબ્જેક્ટ હોતો નથી એટલે ઓબ્જેક્ટ નું સ્થાન ખાલી રહે તાકી બધા પ્રશ્ન વાક્યમાં ઓબ્જેક્ટ નું સ્થાન લે ચલો નેક્સ્ટ my brother sold him a toy જો આ સેન્ટેન્સ બધાથી અલગ જ છે મિત્રો અલગ એટલે આ જે આપણે સોલ્વ કર્યા એનાથી આ સેન્ટેન્સ થોડુંક અલગ છે સબ પહેલા તો સોલ્ડ આવી ગયું છે એટલે V2 છે એટલે પાસ્ટ ટેન્સ વાક્ય છે તો ખ્યાલ આવી ગયો ઓકે હવે માય બ્રધર શું છે સબ્જેક્ટ માય બ્રધર શું છે સબ્જેક્ટ માય બ્રધર સોલ્ડ એટલે વેચ્યું શું વેચ્યું ટોય તો ટોય એક ઓબ્જેક્ટ છે તો હવે હિમ શું છે પ્રશ્ન કઈ પડ્યો છે ટોય એ તો ઓબ્જેક્ટ છે તો હિમ શું છે તો હિમ એ ઓબ્જેક્ટ છે હિમ એ શું છે ઓબ્જેક્ટ છે તો અહીંયા ઓબ્જેક્ટ બે છે ઓબ્જેક્ટ 1 ઓબ્જેક્ટ 2 આપણે રૂલ્સ નંબર 2 કે જો વાક્યમાં બે ઓબ્જેક્ટ આવે તો શું કરવું એક વિદ્યાર્થીએ સરસ કોમેન્ટ પણ કરી મને પ્રશ્નના બે જવાબ નથી કયો સાહેબ જવાબ સાચો પડે કયો ખોટો પડે તો એને મેં સોલ્યુશન પણ આપી દીધું કે બંને જવાબ સાચા કહેવાય તો તમે પણ જોયો છે વિડિયો તો તમને પણ ખ્યાલ છે અને ન જોયો તો ફરી આજે ધ્યાનથી જુઓ તો હવે આમાં બે ઓબ્જેક્ટ છે તો આ વાક્ય બે રીતે પેસિવમાં કન્વર્ટ થશે ચલો તો એ નિયમ યાદ કરવો છે તો યાદ કરી લઈએ કે ઓબ્જેક્ટ 1 ને વાક્યની શરૂઆતમાં મૂકો કે પીપી ની પાછળ મૂકો કોઈ ફેરફાર થતો નથી પરંતુ ઓબ્જેક્ટ 2 જે છે એને જો તમારે શરૂઆતમાં મૂકવું હોય તો એનું સબ્જેક્ટ એટલે કે કર્તામાં રૂપાંતર કરવું પડશે અને પાછળ મૂકવું હશે તો એની આગળ 2 મૂકવું પડશે ચલો બે રીતે સમજાવી દઈએ ચલો a toy તો a toy સેન્ટેન્સ કયા ટેન્સનું છે મિત્રો પાસ્ટ ટેન્સ a toy was sold to him by my brother સેકન્ડ કોઈ કે મારે હિમને આગળ લઈ જવું છે તો હિમને આગળ લઈ જવું હોય તો શું થશે હિમને આગળ લઈ જશે તો શું થશે ઓકે he was sold object PP અહીંયા મૂકો a toy he was sold a toy by my brother
બરાબર ધ્યાન આપીશું. બે કર્મ હતા. આ તો એને મેં આગળ મૂક્યું કે પીપી ની પાછળ મૂક્યું. એનો નિયમ શું? તો આપણો નિયમ ફરી વખત સમજો કે જો વાક્યમાં બે કર્મ હોય તો એક કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવાનું, બીજા કર્મને પીપી ની પાછળ મૂકવાનું. એક આગળ એક પીપી પાછળ. ઓબ્જેક્ટ બંને આગળ મૂકો કે પાછળ મૂકો કોઈ જ ફેરફાર કરવો નથી. ઓકે, પરંતુ ઓબ્જેક્ટ ને એટલે કે આ સજીવ કર્તાને પાછળ મૂકવું તો એના શું મૂકવું પડે છે? ટુ. જો તો બરાબર ધ્યાનથી શું મૂક્યું છે મેં? ટુ. શું મૂક્યું છે? આ ટુ. જો બરાબર ટુ. અને જ્યારે આગળ લઈ જાઓ તો સામો કોણ કર્યું છે? સબ્જેક્ટ. તો આ વસ્તુ પર તમારે ધ્યાન રાખવાનું છે. તો બે ઓબ્જેક્ટ હોય તો બે રીતે વાક્ય બને છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. Dinesh sent me a message. ચલો આ વાક્ય તમે પ્રેક્ટિસ તમે કરી શકો છો. આ વાક્ય માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ વાક્ય માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આમાં પણ કેટલા કર્મ છે? બે. બરાબર જોજો. કિસની પોતે મીઠા તો ચિંતા નહીં કરજો. ધ્યાનથી મિત્રો જો આ સબ્જેક્ટ છે, આ શું છે? વર્બ. અને મી તો ઓબ્જેક્ટ છે જ, અને મેસેજ એ પણ શું છે? ઓબ્જેક્ટ છે. ચાલો બે ઓબ્જેક્ટ છે. ઓકે, તો આ વાક્ય આગળ બે કર્મ છે. ફટાફટ a message was sent. આ ઓબ્જેક્ટ આગળ આવી ગયું તો ઓબ્જેક્ટ ના સ્થાન પાછળ to me એના આગળ શું કરો? to me by કોણ છે? દિનેશભાઈ. ચાલો હવે મીના આગળ લઈ જાઓ તો શું થશે? I was sent a message. આ ઓબ્જેક્ટ અહીંયા આવે એટલે આ ઓબ્જેક્ટ ક્યાં આગળ એક પાછળ. આને પાછળ રાખો તો ટુ આગળ લીધે તો કરતા મોટા કરો. ચલો હવે શું બાકી રહ્યું? બાય દિનેશભાઈ. વિદ્યાર્થી મિત્રો બધા જ પ્રકારના વિષયો થઈ રહ્યા છે એટલે વિડિયોને બરાબર ધ્યાનથી આખો નિહાળો તો જ ખબર પડશે, નહીંતર ખબર પડશે નહીં. ચલો નેક્સ્ટ. The shopkeeper is selling toys. चलो एक्टिव पैटर्न में તમે લખી નાખો કે the shopkeeper is selling toys. is એમાં પ્લસ વર્બ ing. તો કયો ટેન્સ ની પેટર્ન છે મિત્રો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચલો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં સેન્ટર છે તો એની પેસિવ પેટર્ન જોતા પહેલા સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ શોધી કાઢો. તો સબ્જેક્ટ કોણ છે? the shopkeeper. ઓકે, selling એ શું છે? વર્બ. અને ટોયસ એ શું છે? ઓબ્જેક્ટ. બરાબર ધ્યાન આપજો. ટોયસ આગળ આવે છે. અહીંયા પણ ઘણા વિદ્યાર્થી ભૂલો કરે છે. શું ભૂલ કરે છે? કે ભાઈ સાહેબ ટોયસ તો મૂકી દીધું અને અહીંયા ઇઝ છે એટલે ઇઝ કરી દીધું. ના, આ ઇઝ સબ્જેક્ટ પ્રમાણે છે. હવે તમારે ટોયસ બહુવચન છે માટે ઇઝ નહીં ચાલે. તમારે શું આપવું પડશે? આ ભૂલ થાય છે. હવે ટોયસ આ હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય કે પાસ્ટ કન્ટિન્યુઅસ ing લાગેલો હોય તો શું એડ કરવું પડે? પેસિવમાં being. શું એડ કરવું પડે? being. તો toys are being selling with થશે sold by the shopkeeper.
તો the toys are being sold at the shop. આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની પેટર્ન થઈ બરાબર EMR ની ચલો હજી બે ત્રણ વાક્યો છે કરી દઈએ આપણે ઝડપથી ધ્યાન આપજો વિડિયો આખો નિહાળજો બેટા તો કોઈ પેટર્ન છૂટે નહીં ચાલો ઝડપથી સેન્ટેન્સ નંબર 15 નો આવ્યો what is she doing at what is she doing what is she doing at present what is she doing at present चलो सब्जेक्ट कौन she verb doing object કયો object આ નો what નો વાક્ય છે એટલે object હોતો નથી ઘણા વિદ્યાર્થીઓ ખ્યાલ આવે પહેલા લાગે કે object કહ્યું પણ what વાળા વાક્યમાં object હોતો નથી એટલે આ ભૂલ ના કરવાની ચલો object તો છે જ નહીં કઈ વાતો નથી કયા ટાઈપ વાક્ય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સબ્જેક્ટ ઇઝ એમઆર ને આઈંગી છે એટલે પેસિવ રચનામાં ઇઝ એમઆર ની ઉમેરવું પડે ક્લિયર પણ પ્રશ્ન છે તો સૌથી પહેલા પ્રશ્ન મૂકી દો what હવે આમાં ઓબ્જેક્ટ તો છે એટલે ટુકી તમે જે વાપરશો એ ચાલશે what is બરાબર અહીંયા ઓબ્જેક્ટ છે નહીં ખબર આવ્યું ચલો હવે શું મેળવો being what is being do નું પીપી શું થાય તમને આગળ ઉતારી ગયું done by her sorry what is being by her right what is being done by her okay right અને અધર વર્ડ છે પાછળ કરો પેજા આવા અધર વર્ડ પાછળ ઉતા રહેવાનું સબ્જેક્ટ ને પાછળ લઈ જાઓ તો વર્બ રૂપાંતર થઈ જાય ચાલો એક બે વાક્ય કરીશું મિત્રો કંટાળતા નહીં ચાલો એક બે વાક્ય કરી વધારે કરીએ હવે નેક્સ્ટ why have you earned less money why have you earned less money mind WH pechan have અને V3 તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માં આવી ગયું ચલો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માં તો બહુ સિમ્પલ વાક્ય છે મિત્રો કે એમાં તો પીપી આપેલું જ હોય ખાલી ડી મૂકવાનો હોય તો નાના બાર ને આવે તો સૌથી પહેલા વાક્ય મૂકી દો વા હવે લેસ મની ઓબ્જેક્ટ છે નાનો ખાઓ લેસ મની હવે ટુની કયું વાપરીશું has લેસ મની એટલે has not have નું નામ કોણ આના પ્રમાણે લેસ મની has why has less money હવે પીપી લો પીપી earned by કોણ you ચાલો મિત્રો આ વાક્યમાં એક ભૂલ છે શું બાકી રહ્યું have સાથે શું મૂકવું પડે being શું મૂકવું પડે being ઘણા વિદ્યાર્થીઓ અગાઉ પણ શીખવાડ્યું કે ફ્યુચર ટેન્સ ની અંદર પણ કે શેલ ની મૂકીને બી ભૂલી જાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર have મૂકીને અહીંયા બી ભૂલી જાય છે તો આ પ્રશ્નાર્થ વાક્યમાં બી અને બી જોડે મૂકવાનું have ને આગળ મૂકવાનું બરાબર છે ચાલો નેક્સ્ટ where have you kept your purse चलो where have you kept your purse અહીંયા જે have has V3 છે એમ અહીંયા has V3 આવી તો આ
योर पर्स. चलो तो वेर સૌથી પહેલા આપણે મૂકી દો મૂકી ગયો. ચલો વેર હવે હેડ ટુ હેડ વેર હેડ યોર પર્સ વેર હેડ યોર પર્સ. હવે શું મૂકવું પડશે બે તો આમ કોના થાય વેર હેડ યોર પર્સ બે cat by you. ચાલો મિત્રો આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આ પરફેક્ટ ટેન્સ આવી ગયો તો એની અંદર શું મૂકવાનું છે be. ચલો નેક્સ્ટ જોઈએ what would you have done in the kitchen? चलो बराबर जोड़ो. What could you have done in the kitchen? હવે વર્તમાન વાક્ય છે could અને have બંને આવ્યા છે મિત્રો. could અને have જોડે જોડે તો પરફેક્ટ એમઈવી કહેવાય. કયું કહેવાય પરફેક્ટ એમઈવી. જો સબ્જેક્ટ કયો છે you done એ વર્બ ઓબ્જેક્ટ ક્યાં છે મિત્રો ઓબ્જેક્ટ કિચન લો વોટ ઓવર કે છે વોટમાં ઓબ્જેક્ટ હોય નહીં. ચોથી વાત ની કરું છું આજે વોટમાં ઓબ્જેક્ટ હોતો નથી માટે ઓબ્જેક્ટ ના હોય. ચલો સૌથી પહેલા what could નો could what could હવે ઓબ્જેક્ટ તો છે નહીં તો have what could have એડ શું કરવું પડશે been done by સબ્જેક્ટ કોણ છે you in the kitchen. What could have been done by you in the kitchen? So could have तो आप परफेक्ट एमईवी सेंटेंस है. કયું સેન્ટેન્સ કહેવાય પરફેક્ટ એમઈવી. ચલો હવે પરફેક્ટ એમઈવી થઈ ગયું પાસ્ટ થઈ ગયું. હવે તમે નવ લાસ્ટ વાક્ય કેવું આપો તમે કદાચ તમે ભૂલી પણ ગયા છો. I am going to answer. I am going to answer. I am going to answer this question. चलो I am going to answer this question. बहुत અગત્યનું વાક્ય છે મિત્રો. તો આ વાક્ય જે છે એ ઇન્ફિનિટિવ વાળા કરતા છે. કઈ છે ઇન્ફિનિટિવ વાળું. ચલો સૌથી પહેલા સબ્જેક્ટ જો છે I. હવે વર્બ going છે તો વર્બની તો કોઈ જરૂર નથી. આ વર્બ આન્સર છે. હા going નથી વર્બ છે આન્સર. અને આ this question એ શું છે ઓબ્જેક્ટ. ચાલો તો this question ને ક્યાં મૂકીશું આગળ. this question is going to be answered by what is subject me. So I am going to answer this question. So this question is going to be answered by me. तो मित्रों બધા જ પ્રકારના વાક્યોને મેં તમને બે એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે આટલા વાક્યોની પ્રેક્ટિસ કરશો તો તમને મોટા ભાગનું ફાવી જશે. બરાબર છતાં પણ શક્ય છે તો એકાદ ફરી પણ વિડિયો
મૂકીશું. અસ્તુ.